टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું પ્રતિપાલ સિંહ, આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં। આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે છેલ્લા ઘણા વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે। આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપવાના છીએ લાઈવ કોલ દ્વારા। જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ કે આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા હોય કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે। ટીવી સ્ક્રીન પર ઉપર દેખાતો આ નંબર આપ અમને કોલ કરી શકો છો તે નંબર ઉપર અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો અમને પૂછી શકો છો। આ સાથે તમારે તમારું ફક્ત નામ તેમજ જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવવાનું રહેશે। તો ચાલો શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ગણેશ। મહેશભાઈ, જણાવશો કે અત્યારે જે રીતે ચૈત્રી નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજા નોરતાની સમાપ્તિ થઈ છે, આવતીકાલે ત્રીજું નોરતું છે, ત્યારે ખાસ જે ભક્તો હોય છે, માઈ ભક્તો, તે ચંડી પાઠ કરતા હોય છે, તો ખાસ તેનું મહાત્મ્ય જણાવશો અને ખાસ તે કેવી રીતે કરવું જોઈએ? દુર્ગે સ્મૃતા હરસી ભીત મસે સજંતો સ્વસ્થે સ્મૃતા મતિ મતિ વ શુભમ દદાંસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્તા। જય ગણેશ દર્શક મિત્રો, અત્યારે માં ભગવતીની ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને આ ચૈત્રી નવરાત્રિની અંદર માની ઉપાસના ખૂબ કરવી જોઈએ, કેમ કે માં છે ને જીવનની અંદર જે આધિ વ્યાધિની ઉપાધિ દૂર કરે છે। જે માં ભગવતીની ઉપાસના કરવાથી તમારા જીવનની અંદર જે પણ કોઈ મુશ્કેલીઓ છે ને એ બધી દૂર થાય છે। તો માતાજીની ઉપાસના કરવાની અંદર અત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે માં ભગવતીના દુર્ગા સપ્તસતી ચંડી પાઠ કરવામાં આવે છે। જે આપણા શાસ્ત્રની અંદર જે 700 શ્લોકો છે, જેને સપ્ત શ્લોકી કહેવાય છે, જેને 700 શ્લોકોમાં ભગવતીના છે અને 700 શ્લોકોની અંદર દરેક જીવનની મુશ્કેલીઓ છે ને એ બધી દૂર માં ભગવતીની આ ઉપાસના પાઠ કરવાથી દૂર થાય છે। તો એ 700 શ્લોકોની અંદર 3 શક્તિઓનું મહત્વ બતાવ્યું છે, જેમ કે પ્રથમ અધ્યાય એ મહાકાલીનો છે, દ્વિતીય અધ્યાય છે મહાલક્ષ્મીનો છે અને જે પંચમો અધ્યાય છે, 5મો અધ્યાય છે ને એ મા સરસ્વતીનો છે। એટલે 3 ભાગની અંદર માં આ દુર્ગા સપ્તસતી ચંડી પાઠની ઉપાસના કરવાથી, માં ચંડી પાઠ કરવાથી આ 3 શક્તિઓની કૃપા પ્રાપ્ત થાય છે। જેમ કે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આ 3 શક્તિઓથી જ મારું તમારું જીવન ચાલે છે। એની અંદર કવચ આવે છે, તમારા જીવનની અંદર દરેક કવચ તમારું ભગવતીમાં કવચ કરે છે। અર્ગલા સ્તોત્રનો પાઠ આવે છે, એની અંદર કિલક સ્તોત્રનો પાઠ આવે છે, એની અંદર નિદ્રામ ભગવતી વિષ્ણુ રતુલામ તેજ સપ્રભુ। ઘણા વ્યક્તિઓને રાતની અંદર નિંદર નથી આવતી। કેમ નિંદર નથી આવતી? કોઈને શારીરિક પીડાઓ હોય, કોઈને માનસિક પીડાઓ હોય, કોઈને ધંધાકીય બાબતની પરેશાની હોય, કોઈને કૌટુંબિક પરેશાની હોય। આ દરેક પરેશાનીના કારણે વ્યક્તિને નિંદ્રા નથી આવતી। તો નિંદર ના આવે ને તો એવું કહેવાય છે કે આમાં ભગવતીની ઉપાસના કરવી। વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ તિથિ સંહારકારિણીમ નિદ્રામ ભગવતી વિષ્ણુ ઋતુલામ તેજ સપ્રભો બ્રહ્મોવાચ। આ ઉપાસના છે ને આ સ્તોત્રમાં બ્રહ્માજીએ માં ભગવતીની આરાધના માટે બ્રહ્માજી આ સ્તોત્રની રચના કરી હતી। એટલે આ સ્તોત્રના પાઠ કરવાથી જીવનની અંદર સારી નિંદ્રા પ્રાપ્ત થાય છે। બીજા નંબરની અંદર 3 અવસ્થા છે આપણી, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા। જે જાગ્રત અવસ્થાની અંદર જીવનની અંદર જે કાર્યો કરો છો ને એની અંદર સારી સફળતા મળે છે, પણ જ્યારે સુષુપ્ત અવસ્થાની અંદર વ્યક્તિ હોય, સ્વપ્ન અવસ્થાની હોય, નિદ્રા અવસ્થાની અંદર હોય ને એટલે માણસ બધું ભૂલી જાય છે અને સવારમાં દી ઉગે ને એટલે બધું વ્યક્તિને પ્રાપ્ત થાય છે। તો યાદેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, એમાં ભગવતીની ઉપાસના કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। યાદેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, માં ભગવતીની ઉપાસના કરવાથી બુદ્ધિ આપણી તેજ વધે છે। એટલે માં ભગવતીની ઉપાસના કરવાથી જીવનની અંદર સ્તુતા સંપૂજિતા પુષ્પે ધૂપ ગંધા દિવિસ્થિતા દદાતિ વિત્તમ પુત્રાં ચ મતિમ ધર્મે ગતિમ શુભામ। એ માં ભગવતીની ઉપાસના કરવાથી, એ માં ભગવતીના દુર્ગા સપ્તશતીના ચંડીપાઠ
પાઠ કરવાથી, એ માં ભગવતીના નિવારણ મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રના જપ કરવાથી દદાતિ વિત્તમ પુત્રાંશ, તમારા જીવનની અંદર વિત્તમ એટલે સારી લક્ષ્મીની પ્રાપ્ત છે, વિત્તમ પુત્રાંશ જેને પુત્રની અપેક્ષા સારા પુત્રની પ્રાપ્ત, અને મતિમ ધર્મે ગતિમ શુભમ, માં ભગવતીની ઉપાસના કરવાથી તમારી મતિ છે ને એ ધર્મની અંદર જાય છે. અને આરાધિતા સૈનુરના ભોગ સ્વર્ગા અપવર્ગદા, એમાં ભગવતીની ઉપાસના જેની આરાધના કરવાથી તમારા જીવન અંદર ભોગની પ્રાપ્તિ થાય છે, તમારા જીવન અંદર સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તમારા જીવનને જે પણ આધિ વ્યાધિ ઉપાધિ છે ને એ બધીમાં ભગવતીની ઉપાસના કરવાથી દૂર થાય છે. તો આ ચૈત્રી નવરાત્રિનો પર્વ આ ભગવતીનો ચાલી રહ્યો છે, તો ખૂબ માતાજીની ઉપાસના કરો, માતાજીના નિવારણ મંત્રના જપ કરો, માતાજીના તમારા ઘરે સારા વિદ્વાન ભૂદેવને બોલાવીને દુર્ગા સપ્તચંડી પાઠ કરાવો, તો અવશ્ય તમારા જીવનની અંદર જે સમસ્યાઓ છે ને એમાં ભગવતી અવશ્ય દૂર કરશે. જી ચોક્કસ દર્શક મિત્રો, આ રીતે તમે પણ ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતીની આરાધના તેમજ ઉપાસના કરી શકો છો. અને દર્શક મિત્રો જોડાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આપણી સાથે મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. તો છોકરા વિશે મારે પૂછવાનું છે. મોટો છોકરો છે ને મારો, જી જન્મ એના તારીખ. વિશે એની જન્મ તારીખ 8/9/2016 અને એનો જન્મ 7 થી 7:30 થી 8 વાગે. જી સ્થળ. એનો બહુ આપણે કંઈક વાતનું કંઈક કહેવા જઈએ ને તો એનો ગુસ્સો આવી જાય છે બહુ, એટલે બહુ આપણે અતિશયથી એને કંઈક સારી રીતે સમજાવવા જઈએ ને તો ગુસ્સો બહુ કરે મારો મોટો છોકરો. જી જન્મનું સ્થળ જણાવજો. જન્મનું સ્થળ એ લોદરિયાલ ગામ. કયું? લોદરિયાલ ગામ, જિલ્લો સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ, તાલુકો સાણંદ અને ગામ લોદરિયાલ, અમદાવાદ. જી ગુસ્સો આવે છે. હા હા, નાની નાની વાતમાં આપણે કંઈ એને સમજાવવા કરીને તો દાડી ગુસ્સાથી વાત કરે. જી 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 જી. હવે આ બાળકની જન્મકુંડળી મકર લગ્ન, અને મકર લગ્નની અંદર જ્યારે કન્યા રાશિની અંદર ચંદ્ર મહારાજ, કુંડળીની અંદર એક શનિ મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. બીજા નંબરની અંદર અષ્ટમ સ્થાનની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ, અને જ્યારે બુધ અને રાહુ પણ બંને ભેગા છે, તો કુંડળીની અંદર જ્યારે ચંદ્ર મહારાજનું જ્યારે નક્ષત્ર છે ને એ ચંદ્ર મહારાજનું અનુરાધા નક્ષત્ર છે, અને અનુરાધા ચંદ્ર મહારાજ ચિત્રા નક્ષત્રની અંદર છે. ચિત્રા નક્ષત્રના નક્ષત્રપતિ મંગળ થાય છે, કેમ કે ચિત્રા નક્ષત્રના નક્ષત્રપતિ મંગળ હોય, અને જ્યારે એ મંગળ જ્યારે નક્ષત્રપતિ એટલે મંગળ એ અગ્નિ તત્વના ગ્રહ છે, અને જ્યારે મંગળના નક્ષત્રમાં ચંદ્ર મહારાજ હોય એટલે વ્યક્તિને મંગળ અગ્નિ આપે. અને બીજા નંબરની અંદર શનિ મંગળનો અંગારક યોગ પણ કુંડળીની અંદર છે. જ્યારે નક્ષત્રપતિ મંગળ હોય ને ત્યારે આ બધા તકલીફ થતી હોય છે. તો આના માટે વ્યક્તિને એક ચાંદીનું કડું એક ધારણ કરાવી દો આ બાળકને નાનું, અથવા તો ચાંદીની ચેન ગળાની અંદર પહેરાવી દો, તો આ બધી સમસ્યાનું સમાધાન આવશે અને ગુસ્સો થોડો શાંત થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો વિજયભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિજયભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો હલો, જી જણાવશો. હા, વડોદરાથી વાત કરવા. હલો જી જી બોલો. વડોદરાથી વાત કરું છું મેં. હા, આપની તારીખ બોલો. 4/3/1991. સમય? સમય તો મને ખબર નથી. આપણે કોણ સામે જન્મ થયેલો શું છે મારું. બોલો પ્રશ્ન. હા, ધંધો પાણી કઈ થતો નથી, પૈસા આવે છે પણ જતા રહે છે, એવું છે. પૈસા આવે છે જતા રહે છે એમને? પૈસા તો બધાના જતા જ રહેશે, કોઈના રહેતા જ નથી. પણ મગજ ઠેકાણે જઈ નહીં રહેતું. રોજ ધંધા પર નીકળે. પૈસા રહે તો મગજ ઠેકાણે રહે, પૈસા ના રહે તો મગજ ઠેકાણે ના રહે ને. પૈસા હોય તો બધું ઠેકાણે રહે, પૈસા ના હોય તો કશું ઠેકાણે ના હોય. તો આપણી અહીંયા કુંડળી નથી, પણ અંદાજિત એક સમય સ્થિત નક્કી કર્યો છે કે કન્યા લગ્ન છે ને બીજા સ્થાનની અંદર અત્યારે એ સમયમાં તુલા રાશિ આવે છે, અને એ સમયમાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. અને જ્યારે વૃષભ રાશિના જ્યારે મંગળ મહારાજ કુંડળીની અંદર બતાવે છે, અને ગુરુ કેતુનો ચાંડાલ યોગ છે, જ્યારે શનિ રાહુનો શ્રાપિત એટલે કે પિતૃદોષ આવે છે. જ્યારે પિતૃદોષ આવતા હોય તો વ્યક્તિના હંમેશા ગમે એટલી મહેનત કરવા હોવા છતાં સફળતા ન મળે. અને કુંડળી છે નહીં, પણ એક અંદાજિત સમય સ્થિત કર્યો છે, તો અહીંયા શ્રાપિત યોગના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. તો એક શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ છે, તો એ શ્રાપિત યોગનું નિવારણ કરાવો, અને મા ભગવતીની ઉપાસના કરો, મા દેવીની ઉપાસના કરો, આપની કુળદેવીની ઉપાસના કરો, તો જીવનની અંદર જે પણ આર્થિક સમસ્યાઓ છે ને એ બધી દૂર કરે. કેમ કે મા ભગવતી જ ધન આપે
આપે છે, કેમ કે લક્ષ્મીપતિ છે માં, તો માની આરાધના કરો તો આપને અવશ્ય સારો ધંધો ચાલશે, અને સારો ધંધો ચાલશે તો સારી લક્ષ્મી આવશે. જય ગણેશ. અનેક દર્શક પૂજાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પૂજાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હું બનાસકાંઠામાંથી બોલું છું. જી. હા, મારા હસબન્ડ વિશે છે. એમની જન્મ તારીખ છે 10/3/77. જી. સમય સમય છે સાંજે 5:45. ઓકે. અને સ્થળ છે ઈડર. ઈડર. હા, એ કોઓપરેટિવ બેંકમાં મેનેજરમાં છે. જી. એટલે થોડું ટેન્શન ને એવું વધારે રહે, તો એમ કે નોકરી છોડી દેવી કે નોકરીમાં જ સારું કે પછી બિઝનેસ કરવો. જી. અને આર્થિક રીતે જો નોકરી રાખે તો આર્થિક રીતે કેવું રહેશે? જી, હવે આમની જન્મ કુંડળીની અંદર એક તો સિંહ લગ્ન. સિંહ લગ્ન એટલે અગ્નિ તત્વનું, મેષ, સિંહ અને ધન, આ 3 રાશિઓ છે ને એ અગ્નિ તત્વની રાશિ છે. તો જ્યાં સિંહ લગ્ન હોય ને, સિંહ લગ્નના સ્વામી છે ને એ સૂર્ય મહારાજ છે. જ્યારે સૂર્ય મહારાજ પણ જ્યારે શનિના રાશિની અંદર એટલે કુંભ રાશિની અંદર હોય. બીજા નંબરની અંદર અહીંયા જાતકને વૃશ્ચિક રાશિ, ને વૃશ્ચિક રાશિની અંદર જ્યારે ચોથું સ્થાન છે એ સુખનું સ્થાન છે, ચોથું સ્થાન છે મકાનનું છે, તો ચોથું સ્થાન છે ઘરનું છે. અને ચોથા સ્થાનની અંદર જ્યારે વૃશ્ચિક રાશિના ચંદ્ર મહારાજ નીચના હોય એટલે વ્યક્તિને માનસિક તણાવ આપે, વ્યક્તિ ઘણીવાર ડિપ્રેશનમાં જતા રહે. બીજા નંબરની અંદર અહીંયા કુંડળીની અંદર શનિની પણ દ્રષ્ટિ પડે છે, એટલે શનિચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે. અને જ્યારે મંગળ મહારાજની પણ ચંદ્ર ઉપર પોતાના ઘર ઉપર દ્રષ્ટિ પડતી હોય ત્યારે મંગળ, એટલે આના કારણે માનસિક તણાવ રહેતા હોય. આપનો બીજો પ્રશ્ન હતો કે નોકરીની અંદર, તો હું એવું કહું છું કે એમને નોકરી કરવી જ એમના માટે હિતાવહ છે. બીજા નંબરમાં કેમ નોકરી કરવી હિતાવહ છે, તો જ્યારે સિંહ લગ્ન અને વૃશ્ચિક રાશિ જ્યારે ચોથા સ્થાનની અંદર, એટલે પહેલા નંબરમાં તો વ્યક્તિનું માઇન્ડ છે ને વિવરિંગ માઇન્ડ, ડબલ માઇન્ડ હોય, પોતાની જાતે નિર્ણય ન લઈ શકે. તો જો વ્યક્તિ જે આવી રીતનું હોય તો વ્યક્તિ હંમેશા ધંધાની અંદર સફળતા પ્રાપ્ત કરી શકે નહીં. તો એમના માટે નોકરી કરી હિતાવહ છે. બીજા નંબરની અંદર ચંદ્ર જ્યારે નીચનો છે તો ચંદ્ર માટે એક મોતી ધારણ કરી લેવું અને સફેદ વસ્ત્રો ધારણ કરવા બની શકે તો. અને સોમવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું. કોઈ પણ કન્યાને અથવા તો પોતાની માતા સમાન હોય એવાને, એવી સ્ત્રીઓને તમારે ત્યાં એક સફેદ વસ્ત્ર અર્પણ કરવા અથવા તો સફેદ વસ્તુઓ દાન કરવાથી આ સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાવેશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, 19/9/77. જી. હલો. જી, સમય બોલો. બપોરે 12:45, જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન બોલો સાહેબ. સાહેબ, હમણાંથી મારે દવામાં પૈસા બહુ વપરાય છે અને એના હિસાબે મારા માનસિક તણાવ બહુ રહેશે ને બીપી એના હિસાબે વધેલું રહેશે. તો એના કોઈ મોટી બીમારી તો નહીં થાય અને આ ક્યાં સુધી ચાલશે? જી. જન્મ કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન, અને વૃશ્ચિક લગ્નની અંદર જ્યારે ચંદ્ર મહારાજ નીચના છે, સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, અને અષ્ટમ સ્થાનની અંદર મંગળ અને ગુરુની યુતિ છે. તો અત્યારે ગોચર પ્રમાણે આપની કુંડળીની અંદર જ્યારે જન્મના કેતુ ઉપર શનિ મહારાજ છે પંચમ સ્થાનની અંદર, અને અત્યારે આપની કુંડળીની અંદર સૂર્યની દશા પૂર્ણ થઈ અને અત્યારે ચંદ્રની મહાદશા, અને ચંદ્રની અંદર અત્યારે રાહુની મહાદશા છે. જ્યારે ચંદ્રમાં રાહુ, એક તો જન્મની અંદર જન્મનો ચંદ્ર મહારાજ નીચના વૃશ્ચિક રાશિના, અને રાહુ મહારાજ પણ આપના દૂષિત છે. જ્યારે ચંદ્રમાં રાહુની દશા જ્યારે શરૂઆત થઈ એટલે એ સમયથી આપણે આ બીમારી ચાલુ થઈ. એટલે એવું કહેવાય કે 2024ના 5મા મહિનાથી આપણે આ બીમારી ચાલુ થઈ છે. પણ આ બીમારીનો અંત 1/6/2026 પછી આવી જશે. કોઈ ચિંતા ન કરો. બની શકે તો આપના વજનના ચોખા શિવ મંદિરમાં અર્પણ કરો. ને કુંડની અંદર એક અર્ધ કાલસર્પ યોગ બની રહ્યો છે અને સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. જો આનું નિવારણ કરાવી લેજો તો આપની સમસ્યાનું સમાધાન આવી જશે અને આપનું આરોગ્ય સારું રહેશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. અજયભાઈ નામ છે, હું અમદાવાદથી જ બોલું છું. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 21/11/1988. સમય? સમય 10 સાંજે 10:05 નો. સ્થળ? સ્થળ પોરબંદર. જી, પ્રશ્ન જણાવો.
એમની સગાઈ નથી થતી, ઘડી ઘડી તૂટી જાય છે, સગાઈની વાત થાય છે પછી તૂટી જાય છે. જી, ઘડી ઘડી તૂટી જાય છે કે એક વાર તૂટી છે? એકવાર તૂટી ગઈ છે, પાછી વાત ચાલે અને તૂટી જાય, વાત ચાલે અને વાત પાછી કેન્સલ થઈ જાય. ઓકે, તો હવે આ કુંડળીની અંદર જ્યારે કુંડળીની અંદર દાંપત્ય જીવનની સુખાકારી આવે તો જન્મ કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય એટલે અહીંયા જાતકનું કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર વ્યક્તિની મેષ રાશિ આવે છે. તો કર્ક લગ્નમાં જ્યારે સપ્તમ સ્થાન છે ને ત્યાં મકર રાશિ અને સપ્તમ સ્થાનના માલિક મકર રાશિના સ્વામી શનિ મહારાજ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર એટલે પોતાની રાશિથી 12મા સ્થાનની અંદર બીજા નંબરની અંદર જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજ એટલે જે સપ્તમ સ્થાન છે જે દાંપત્ય જીવનની સુખાકારી, સારી પત્ની અથવા તો સારો પતિ, તો જ્યારે સપ્તમ સ્થાન કુંડની અંદર પાપ કર્તૃયોગની અંદર હોય ત્યારે વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય. વિવાહની અંદર લગ્ન થયા પછી પણ તૂટી જવાના યોગ બને અથવા તો પતિ પત્ની વચ્ચે ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે અને એના કારણે પણ આ બધા પ્રોબ્લેમ થાય છે. તો આના માટે એક શનિ અને રાહુનું એક નિવારણ કરી લેવું એમના માટે યોગ્ય છે અને અર્કિવા નામની પૂજા કરી લેજો તો આ બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો હલો 16/1/57 જી, હા 9:30 સાંજના અને અમદાવાદ, સ્થળ અમદાવાદ. તો આર્થિક કટોકટી બહુ રહે છે ઘરમાં. ગૃહમંત્રીને અમારે વચ્ચે થોડો કંકાસ ને ચાલ્યા કરે છે, આનું શું નિરાકરણ? શું પતિ પત્ની વચ્ચે કંકાસ રહે છે? હવે દાદા ઉંમરમાં કંકાસ ના રહે. આ ઉંમરમાં તો ભક્તિ કરવાની હોય, બંનેને એક થવાનું હોય. કેમ કે હંમેશા ગળપણની લાકડી છે ને એ પત્ની જ હોય, દીકરા કરતાં પહેલી પત્ની, એટલે અત્યારે તો બંનેને ભક્તિ કરવાની હોય. તો આપણી કુંડળીની અંદર જ્યારે સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર જ્યારે કુંભ રાશિ સપ્તમ સ્થાનની અંદર એના માલિક શનિ અને જ્યારે શનિ રાહુ જોડે યુતિ કરતા હોય એટલે યાદ રાખવાનું આજની જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી બંને વચ્ચે કંઈક ખટપટ ચાલુ જ રહે છે. કેમ કે સપ્તમ સ્થાનના અધિપતિ શનિ અને રાહુ જોડે શ્રાપિત યોગ બને છે એટલે આ બધા પ્રશ્ન છે. બીજા નંબરમાં કર્ક રાશિ છે આપણી, સિંહ લગ્ન અને કર્ક રાશિ. કર્ક રાશિ એટલે જળતત્વની રાશિ છે. જ્યારે કર્ક રાશિવાળા જાતકોનો હંમેશા થોડોક સ્વભાવ છે ને ચીડિયો હોય, પોતાનું ધાર્યું કરવાનું, એટલે થોડુંક હવે આ ઉંમરમાં લેટ ગોની ભાવના કરો અને બંને હસી મજાક કરે. જીવન જેટલું જીવ્યા છે હવે એટલું જીવવા નથી, બસ આનંદથી જીવન જીવો, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. બસ ખાલી તમારું માઇન્ડ શાંત કરી નાખો અને લેટ ગોની ભાવના કરો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. તો ઈશ્વરભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઈશ્વરભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો હલો ઈશ્વરભાઈનો અવાજ કદાચ સંપર્ક કપાઈ ગયો છે. દર્શનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દર્શનભાઈ જણાવશો. દર્શનભાઈ મારી જન્મ 7/1/1976. જી 7/1/1976 કડી. સમય રાત્રે 11:42. જી પ્રશ્ન જણાવો. હા સાહેબ, ફોરેન જવા માટે બહુ ટ્રાય કર્યો પણ હજુ મેર પડતો નહીં. ફરી બોલો ને, શું પ્રશ્ન હતો? બહાર જવા માટે બહુ ટ્રાય કર્યો, વિદેશના યોગ નથી સેટ થતો. જી, તો અહીંયા આપની જન્મકુંડની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર જ્યારે ભાગ્યસ્થાનની અંદર શુક્ર મહારાજ અને એ શુક્ર મહારાજ પોતાની રાશિથી તૃતીય એટલે પરાક્રમ સ્થાનની અંદર છે. આમ તો ભાગ્ય જ્યારે પરાક્રમ સ્થાનની અંદર એટલે વ્યક્તિને મુસાફરી તો કરાવરાવે, કેમ કે ભાગ્યસ્થાનની અંદર 9મા સ્થાનથી વ્યક્તિને વિદેશના યોગ બનતા હોય. પણ જ્યારે ત્યાં શુક્ર અને મંગળનો પરિવર્તન યોગ પણ સારો બની રહ્યો છે. કેમ કે જ્યારે વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજ છે અને વૃષભ રાશિની અંદર મંગળ મહારાજ છે, એ યોગ પણ આપનો સારો બની રહ્યો છે. અને કુંડળીની અંદર કેન્દ્ર સ્થાનની અંદર એટલે 7મા સ્થાનની અંદર ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ પણ છે. પણ આ બધાય કારણોના બધું જ કુંડળીની અંદર સારું છે. પણ જ્યારે કુંડળીની અંદર શનિ મહારાજની જ્યારે દ્રષ્ટિ પડતી હોય કેતુ પર એટલે શનિ કેતુનો એક શ્રાપિત યોગ બને છે. એટલે આગળ જવાનો કોઈ પ્લાનિંગ નથી થતો. એનું એક જ કારણ છે કે જ્યારે શનિ મહારાજ લાભસ્થાનની અંદર દૂષિત થાય છે અને
અત્યારે કુંડળી દરમિયાન એવા કોઈ યોગો નથી કે જે જવાનું થાય, તો કુંડળી દરમિયાન અત્યારે યોગો આપના 22/4/2027 આપના યોગ પ્રબળ અનિય બની રહ્યા છે વિદેશ માટે. એ પછી પ્રયત્ન કરજો. આમ 1-2 વાર આપણે પ્રયત્ન કર્યો, રિજેક્શન આવ્યું હોય, પણ હવે ચોથા મહિના 27ના પ્રયત્ન કરજો તો સારી સફળતા મળી જાય. અને આ શનિ કેતુનો એક શ્રાપિત યોગનું અવશ્ય નિવારણ કરી લેવું કે જેના થકી આ બધી આપણા જીવનની તકલીફો દૂર થાય. જય ગણેશ. અનેક દર્શક વર્ષાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હેલો. જી, જણાવશો. અચ્છા, મારે મારી ફ્રેન્ડ વિશે જાણવું છે. જી, જન્મ તારીખ. અચ્છા, જન્મ તારીખ છે 15/12/1988. જી, સમય. અચ્છા, રાત્રે 9:15 અને નામ છે સરોજ. સ્થળ જણાવશો. અચ્છા, જન્મનું સ્થળ. જન્મસ્થળ નવસારી, ગુજરાત. પ્રશ્ન બોલો. હા, તેના લગ્ન ક્યારે થશે ને લગ્નનો યોગ ક્યારે બનશે? જી 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 જી. હા. હવે અહીંયા જાતકનો કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ અને પોતાની જન્મની રાશિ પણ કુંભ રાશિ છે. જ્યારે મકર લગ્નના સ્વામી શનિ મહારાજ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય અને શનિ જોડે પિતૃશ્રાપિત યોગ પણ કરી રહ્યા છે, અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ છે. જ્યારે સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપ કર્તૃ યોગની અંદર બની રહ્યું, એટલે સપ્તમ સ્થાન જ્યારે પાપ કર્તૃ યોગની અંદર હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ કરાવરાવે, વિવાહ થઈને પણ તૂટી જાય અથવા તો સગાઈ થઈને પણ તૂટી જાય. અને જ્યારે સપ્તમેશ જ્યારે સૂર્ય જોડે દૂષિત થતા હોય ત્યારે પણ વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય. તો સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ અને રાહુ ચંદ્રનો ગ્રહણ યોગનું નિવારણ કરવામાં આવે. અને જો કુંભ વિવાહ નામની જો પૂજા ન કરાય તો કુંભ વિવાહ નામની પૂજા કરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. અને લગ્નના યોગ અત્યારના પ્રમાણે, દશા પ્રમાણે વ્યક્તિના 26/1/2027 પછીના યોગ પ્રબળ બની રહ્યા છે. જ્યારે બુધની અંદર શુક્રની મહાદશા શરૂઆત થશે એ સમય દરમિયાન થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર ત્રિલોકભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ત્રિલોકભાઈ, જણાવશો જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ. જી, તો જન્મ તારીખ છે 9/12/1993. જી, સમય. સાંજે 7 વાગે. સ્થળ છે મહેસાણા, ગુજરાત. જી, પ્રશ્ન જણાવો. લગ્ન યોગ ક્યારે છે અને એક નોકરી વિષયક છે કે આગળ બઢતી વગેરે કઈ રીતનું છે? જી, હવે આપનો પ્રથમ પ્રશ્ન નોકરી બાબતમાં, તો અહીંયા મિથુન લગ્ન અને આપની તુલા રાશિ. તો જ્યારે છઠ્ઠું સ્થાન છે નોકરીનું છે, છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે સૂર્ય, રાહુ, મંગળ, બુધ અને શુક્ર જેવા 5 ગ્રહોની અહીંયા યુતિ બતાવે છે. જ્યારે કર્મભુવનના અધિપતિ ગુરુ મહારાજ પણ પંચમ સ્થાનની અંદર એટલે ચંદ્ર જોડે ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યારે એવું કહેવાય કે જ્યારે અહીંયા ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ પણ સ્વગુરુ છે. કુલની એકંદરે સારી કહેવાય. છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે 5 ગ્રહોની યુતિઓ એટલે વિપરીત રાજયોગ થયો કહેવાય આપની કુંડળીની અંદર. કેમ કે લગ્નેશ પણ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર છે અને જ્યારે ભાગ્યેશ પણ પંચમ સ્થાનની અંદર હોય, કર્મેશ જ્યારે પંચમ સ્થાનની અંદર હોય ત્યારે પણ વ્યક્તિના સારા જીવનની અંદર સારો યોગ બનતો હોય, વ્યક્તિ સારી પ્રગતિ કરે. તો અત્યારે નોકરી બાબતમાં જ આપને સારી સફળતા છે અને નોકરી અંદર પ્રગતિ થશે જ. કુંડળીની દરમિયાન અત્યારે મિથુન રાશિના ગુરુ મહારાજ જ્યારે કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે ત્યારે આપને 100% આપની પ્રગતિ થશે, આપનો પ્રોગ્રેસ થવાના પણ ચાન્સ બતાવી રહ્યા છે. તો કુંડની અંદર સૂર્ય રાહુનો અંગારક યોગ અને મંગળ રાહુનો અંગારક યોગનું એક નિવારણ કરાવી લેજો તો બધી સમસ્યાનું સમાધાન આવી જાય. જય ગણેશ. અનેક દર્શક મિત્રો પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પ્રવીણભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હું વાંકાનેરથી બોલું છું પ્રવીણભાઈ. જી, જન્મ તારીખ. અને જન્મ તારીખ 30/6/1963. સમય અને સમય બપોરે 12 વાગે. સ્થળ અને જન્મસ્થળ રાજકોટની બાજુમાં ફિરસરા. જી, પ્રશ્ન. અને મારે વાંકાનેરમાં મકાન એક વેચવાનું છે પણ વેચાતું નથી. મકાન નથી વેચાતું? હા, જૂનું મકાન છે એ વેચવું છે પણ ઘડીકમાં વેચાતું નથી. તો વેચાઈ દઈએ હાલો તાર કોઈ. હા,
કુંડળીની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર જ્યારે ચતુર્થ સ્થાનની અંદર ધન રાશિ અને ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ અને એ ગુરુ મહારાજ કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર હોય અને જ્યારે ધન ભુવનની અંદર ચંદ્ર મહારાજ હોય એટલે કોઈના કોઈ કારણોસર આ બધા પ્રોબ્લેમ થાય છે. તો આના માટે ત્યાં એ જગ્યાએ જે મકાન ન વેચાતું હોય ત્યાં ગુરુવારના દિવસે એક 500 ગ્રામ ચણાની દાળ અને 500 ગ્રામ હળદર લેવાની અને ઈશાન કોણાની અંદર એ મૂકી દેવાની અને ત્યાં દીવો કરી અને ત્યાં ભગવાન ગણેશજીના ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના ત્યાં એ જગ્યાએ દર ગુરુવારે 11 માળા એ જગ્યાએ ઉપર કરવાની ને સંકલ્પ કરવાનો કે જ્યાં સુધી આ મકાન ના વેચાય ત્યાં સુધી હું આ દર ગુરુવારે આ ક્રિયા કરીશ અને ગેરંટી સાથે કહું છું કે તમારા 11 ગુરુવારના દિવસની અંદર આ તમારું મકાન વેચાઈ જશે. જય ગણેશ. તો ચોક્કસથી દર્શક મિત્રો, સમયની મર્યાદા છે તેથી જ કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપી તે બદલ આપનો ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપનો પણ આજે જો નંબર ન લાગ્યો હોય તો બિલકુલ મૂંઝાશો નહીં. આજે તો શુક્રવાર છે એટલે હવે 2 દિવસ તો રજા રહેશે, શનિવાર તેમજ રવિવાર. પરંતુ જો આપને અર્જન્ટ કોલ હોય, કોઈ અર્જન્ટ સમસ્યા આપને સતાવતી હોય તો ચોક્કસથી શાસ્ત્રીનો નંબર છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફ્લેશ થયો છે, તેમનો પ્રાઇવેટ મોબાઈલ નંબર, તેની ઉપર પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજા દર્શક મિત્રો, સોમવારે તૈયાર રહેજો. આ જ સમયે શાસ્ત્રીજી આપણી સાથે જોડાશે તમારું જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. તમારા પણ જે પ્રશ્નો છે તેનું અહીંયાથી સમાધાન લાવવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. હાલ અમને રજા આપશો. નમસ્કાર.